લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હનુમાન જયંતીના પાવન દિવસે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો હતો। સામ્રાજ્ય પાસે આવેલ શ્રી જાગૃત હનુમાન મંદિરમાં ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। આ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ ખાસ હાજર રહ્યા હતા અને તેમણે મહાઆરતીમાં ભાગ લઈ આશીર્વાદ મેળવ્યા હતા। મંદિરમાં ભક્તો દ્વારા જયકારાના નાદ સાથે વાતાવરણ સંપૂર્ણ રીતે ધાર્મિક બન્યું હતું। ભગવાન હનુમાનજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ભક્તોએ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આજે હનુમાન જયંતિ નિમિત્તે દરેકે દરેક વડોદરાવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે આજે હનુમાન જયંતિ નિમિત્તે બધા જ મંદિરોમાં મોટા ધૂમધામથી કાર્યક્રમો થતા હશે। એ જ પ્રકારે અકોટા વિધાનસભા વોર્ડ નંબર 12માં આવેલા જાગૃત હનુમાન મંદિર, જે ડોરસાલ કોલોની અને સામ્રાજ્યની સામે વચ્ચે ટ્રાયંગલમાં આવેલું છે, તેમાં પણ એક ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે અને સત્યનારાયણ ભગવાનની મહાપૂજા કરવામાં આવી અને દરેકને અમે અહીંયા આગળ આ પ્રાંગણમાં દર્શન કરવા માટે આમંત્રિત કરીએ છીએ અને બધાના આવતો સમય શુભ જાય, સ્વસ્થ જાય, એના માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ।